પેટ્રોલ પંપ ઉપર આવે છે, લાઈનો હોય છે, મળતું નથી, કલાક ઉભું રહેવું પડે છે. સરકારને નમ્ર વિનંતી કે આનો પ્રશ્ન હલ નિકાલ કરે. નહીં મળતું, હવારાના ઉભા હતા લાઈન. પેટ્રોલ ન મળવાના કારણે ખેતીમાંથી કેવી અસર પડી રહી છે? ડીઝલને પહેલા પડતામાં ખેતી થાય એમ જ નહીં. 1500 નું હાલે છે, લઈને જાય એટલે હમ થઈ જાય, લાઈનમાં ઉભા રહે. ખેતી કોઈ ભાવે પોવાય એમ નહીં. કેટલા સમયથી લાઈનમાં બહાર છો? 3 દાડાથી લાઈનમાં ઉભા હોય ત્યારે 1500 નું ડીઝલ આપે. ડીઝલની ખાસ જરૂર છે ખેડૂતની. અત્યારે ખેતર ખેડ્યા આપણે કપાસની સિઝન છે, નહીં પૂરું થતું. ગમે એ કરે સરકાર નિર્ણય લે, ડીઝલ પૂરું પાડે. અત્યારે પેટ્રોલ પંપ સતત વધી રહ્યો છે. પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળે છે. તો આપણી સાથે એક ભાભાના અગ્રણી જોડાઈ રહ્યા છે, તેમને પૂછ્યું છું. રીતેશભાઈ, અત્યારે પેટ્રોલ પંપ પર ખૂબ જ અછત જોવા મળે છે, લાંબી લાઈનો જોવા મળે છે, શું કહેશો? પેટ્રોલ પંપ ઉપર જે લાંબી લાઈનો જોવા મળી રહી છે એનું એક મુખ્ય કારણ છે કે સોશિયલ મીડિયા ઉપર અને મોબાઈલોમાં અફવાઓ છે. બાકી એવી કોઈ અછત નથી. લોકો શું છે, સંગ્રહ કરવા માટે એક અફવાઓના કારણે લાગી ગયા છે. એના કારણે અત્યારે આ પેટ્રોલ પંપો ઉપર ભીડ જોવા મળી રહી છે. એની અંદર શહેર અને ગ્રામ્યના જે વિસ્તારના જે લોકો છે એ અફવામાં દોરાઈ અને આ ભીડ થઈ છે. બાકી એવું કાંઈ છે નહીં. રાબેતા મુજબ સૌને પેટ્રોલ અને ડીઝલ મળી રહ્યું છે. ગામ બેડા, બરાબર. રમેશભાઈ મારું નામ. 1 કલાકની લાઈનમાં ઉભો છું, તડકે હું કઈ ગયો. પેટ્રોલ ડીઝલ ન મળવાના કારણે રોજિંદા જીવનમાં કેવી અસર પડી રહી છે? પૂરેપૂરી આવું જ છું ડીઝલ વગર તો. કેટલા સમયથી લાઈનમાં બહાર છો? 1 કલાક. પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે? અત્યારે તો હાલે હેરા મળે છે. પેટ્રોલ ડીઝલ ન મળવાના કારણે તમારે જે ખેતી આ પડતર પડી વધારે ખેડવાનું કોઈ હાલત નહીં. કરવું છું અમારે. કેટલા સમયથી લાઈનમાં બહાર છો? 2 કલાક છે. હવે પેટ્રોલ મળશે? હજી કે લાઈનમાં બહાર મળે કે આપણે શું ખબર. ખેતીમાં અસર ઘણી પડે, કરે શું? ખાતરમાં ગયા હેરાન કરે, આમાં હેરાન કરે, આવું ક્યાં ભાઈ? તારી ખાતર નહીં મળતું. ભાભરની અંદર વાત કરવામાં આવે તો ભાભરની અંદર પેટ્રોલ પંપ ઉપર મોટી લાઈનો જોવા મળી રહી છે. અને જે લોકોને જે બરની જે હાથમાં આવી તે લઈ અને પેટ્રોલ લેવા લોકો ત્યારે લાઈનમાં જોડાયા છે. કલાકો સુધી લાઈનમાં જોડાઈ રહ્યા છે. તો પેટ્રોલ મળે કે નહીં મળે તેની પણ કોઈ ગેરંટી નથી. પ્રવીણસિંહ રાઠોડ, કે ટીવી ન્યૂઝ, બાબર.